ચૈતર વસાવા આજે સજોડે નહીં પરંતુ એકલા જ જેલની બહાર આવી રહ્યા છે। ત્યારે આજે તેમનો શું છે સમગ્ર પ્લાન અને કેવો છે દેડિયાપાડાનો માહોલ, જાણો આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપ ધારાસભ્ય ચૈતર વસાવા 40 દિવસ જેલમાં રહ્યા અને ગત અઠવાડિયે જ 22 જાન્યુઆરીએ જ તેમને શરતી જામીન મળી ગયા હતા, પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવાના જામીન બાકી હોવાથી તેઓ આજ દિન સુધી જેલમાં રહ્યા, કારણ કે તેમને નિર્ણય કર્યો હતો કે તેઓ તેમની પત્નીને જામીન મળ્યા બાદ જ સજોડે જેલમાંથી બહાર આવશે। ત્યારે હાલ તો શકુંતલા વસાવાને જામીન નથી મળ્યા, કારણ કે આજે સેશન્સ કોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી થવાની છે, પરંતુ સુનાવણીમાં કોઈ નિર્ણય આવે તે પહેલા જ ચૈતર વસાવા આજે 10 વાગ્યે કાયદાકીય કાર્યવાહી પતાવ્યા બાદ જેલની બહાર આવી જશે અને ત્યારબાદ દેડિયાપાડામાં પહોંચશે, જ્યાં તેમનું દેડિયાપાડાની જનતા દ્વારા હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવશે। આ સ્વાગત કાર્યક્રમ ભરૂચ મોવી ખાતે યોજાશે। એટલું જ નહીં, પરંતુ તેમના સમર્થકો સાથે રેલી પ્રદર્શન સહિત શક્તિ પ્રદર્શનનો પણ કાર્યક્રમ યોજાશે, જેમાં ચૈતર વસાવા સંબોધન પણ કરશે। ત્યારે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા સહિતના આપ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। જો કે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હોવાથી તેઓ જાજો સમય દેડિયાપાડામાં રહી નહીં શકે। દેડિયાપાડામાં તે પોતાના પરિવારને મળશે, ત્યારબાદ પરિવાર સાથે સૌથી પહેલા તેમના આદિવાસીઓના દેવમોગરી માતાના મંદિરે દર્શને પહોંચશે। તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ચૈતર વસાવાને દેડિયાપાડા છોડી દેવું પડશે, કારણ કે તેમના શરતી જામીન પ્રમાણે તેઓ નર્મદા જિલ્લાની હદમાં નહીં રહી શકે। ત્યારે સાંજ સુધી તેમની પાસે સમય છે કે તેઓ તેમના પરિવાર સાથે, તેમની જનતા સાથે, તેમના સમર્થકો સાથે મળી શકે, આગળની ચૂંટણીને લઈને પ્લાન કરી શકે, પરંતુ 6 વાગ્યા બાદ તેઓ ગાંધીનગરના MLS ક્વાર્ટરમાં આવવા માટે રવાના થશે, કે જ્યાં તેઓ હવેથી પોતાનું નિવાસસ્થાન બનાવશે। ત્યારે હાલ તો ચૈતર વસાવાની જનતામાં ખુશીનો માહોલ છે। લોકો તેમના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયા છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે। ત્યારે ટૂંક સમયમાં જ દેડિયાપાડાનો જે માહોલ છે, શું પરિસ્થિતિ છે, શકુંતલા વસાવાની આજે સુનાવણી પણ છે, ત્યારે સુનાવણીમાં શું નિર્ણય આવે છે તેની તમામ અપડેટ જોવા માટે નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।